તો આજે ફરી પાછા વયા ગયા આપણે ડીમાર્ટમાં શોપિંગ કરવા અને રમવા લાગી આપણે બોલથી. તો સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. અમે ચારે નીકળી ગયા અમારી મેના રાણીને લઈને ડીમાર્ટ બાજુ અને પહોંચી ગયા અમે ડીમાર્ટે. અને કરણભાઈ આપણા બધા પહેલા જ આગળ. અને કરણના ઉપાય લીધા હતા. કરણને 20 રૂપિયાને કીધું કે કોલગેટ લીધા વગર પાછો આવતો નહીં કરે. અને લઈ લીધી કાનાભાઈ કરણ હાટું સેન્સોડાઇન. આ હું એ કાનાભાઈને ખબર નથી એટલે કમેન્ટ કરી નાખજો છું. અને કાનાભાઈના ઘરમાં તૂટી ગઈ હતી છાવણી તો કરી નાખો છાવણીનો ખર્ચો. અને ગમે વસ્તુ લેતા પહેલા ટ્રાય તો કરવી જ પડે. અને ફરી પાછા આવી ગયા આપણે ટી શર્ટ જોવા અને કરી લીધા આપણે 2-3 ટી શર્ટ ટ્રાય અને પાડી લીધી થોડીક સેલ્ફી જોઈ લ્યો. તો ન્યૂ સ્ટોક ન હોવાના કારણે કાનાભાઈ થઈ ગયા ગુસ્સે. ટી શર્ટમાં જોઈ એવી મજા આવી નહીં તો આપણે આવી ગયા ચંપલ જોવા. તો કાંઈ વસ્તુ જોઈ એવી મળી નહીં તો કરવા માંડ્યા આપણે થોડોક ટાઈમ પાસ. ઓઇલ પાણી કર્યું નથી એટલે જામ થઈ ગયું લાગે. તો કોઈને 500 ન દેવા હોય તો ડીમાર્ટમાં આવીને લઈ જાય હેલ્મેટ. અને આગળ આવીને જોયું તો કાનાભાઈ જોતા હતા ડીશુનો સેટ અને કરી નાખ્યો 370 રૂપિયાનો ખર્ચો. કેટલી બોટલ મોકલાવું મારા વાલા કોમેન્ટ કરી નાખો. क्या रे चश्मे में एकदम हीरो लग रहा हूँ ना मैं. અને આગળ આવતા દેખાઈ ગયો આપણે 16 Pro Max. કોઈને લેવો હોય તો ડીમાર્ટમાં આવીને લઈ જાય. આગળ આવીને જોયું તો જોતા હતા કાનભાઈ પિંક કલરનું શેમ્પુ. શોપિંગ કરવાની નવી સ્ટાઇલ હો આ. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને જોયું તો સિંગદારિયાના ટોલીમાં કોક નાખી ગયું ફૂટબોલ અમારા જેવું છે. કાનાભાઈ નીકળી ગયા ટોપલી લઈને કાઉન્ટર બાજુ. આવી ગયા આપણે શોપિંગ કરીને ડીમાર્ટ બારે. અને કરણભાઈનું હોન્ડા સ્પીડમાં હાલે તો જ આ કારણ કે હોન્ડા મિલનભાઈનું હોય એટલે.